નમસ્કાર ખેડૂત મિત્રો, આજનો જે વિડીયો છે ને મિત્રો એ ખૂબ જ ખાસ છે। હવે આ ખાસ વિડીયો કેમ છે એની આપણે વાત કરીએ તો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે ખેડૂતને લોન માફ ક્યારે કરવામાં આવશે। મિત્રો અત્યારે આપણે સરકારની વાત કરીએ તો બીજેપીની સરકાર હાલમાં આપણે ગુજરાતની અંદર આવે છે। ગુજરાતની વાત કરું તો અહીંયા 90થી પણ વધારે એવા ખેડૂતો છે જેની અંદર અત્યારે એની પાસે લોન અત્યારે છે અથવા એની પાસે લોન ભરાણી નથી, એમનો અત્યારે એક ખેડૂત પાસે લોન પડેલી હોય છે। હવે આપણે મિત્રો બીજા રાજ્યોની વાત કરીએ જેમ કે તામિલનાડુ છે, કલકત્તા છે, આ બધા રાજ્યોની અંદર આપણે વાત કરીએ તો ત્યાં 1 થી 2 લાખ રૂપિયાની લોન માફ કરી દેવામાં આવી ગઈ છે। ત્યાં પણ બીજેપીની સરકાર છે મિત્રો, ક્યાંક કોંગ્રેસની સરકાર છે મિત્રો। તો સરકાર એવું નથી કે આપણે સરકાર કોઈ પણ હોય, કામ તો એક જ કરવાનું છે ને મિત્રો। તો સરકાર જે છે મિત્રો એ લોન માફ કરી શકે છે એવું પોસિબલ તો છે મિત્રો, એવું પોસિબલ જ છે કેમ કે બીજા રાજ્યોમાં થાય છે એટલે મિત્રો પોસિબલ છે। પરંતુ મિત્રો બીજેપી સરકાર જે છે અત્યારે અહીંયા આવેલી છે, રાજકોટની અંદર છે, ગુજરાતની અંદર છે, તો આ બધા જ ગુજરાતની અંદર જેટલા પણ ખેડૂતો છે મિત્રો એની લોન માફ મિત્રો ક્યારે કરવામાં આવશે। સૌથી પ્રથમ આપણે એ વાતને સમજીએ કે મિત્રો ખેડૂત જે છે એ લોનમાં આવે છે કેમ, દેવા ઉપર આવે છે કેમ મિત્રો, એની પ્રથમ વાત કરીએ આપણે તો ખેડૂતો છે ને, ફોર એક્ઝામ્પલ કે હું એક ખેડૂત છું, મારી પાસે અત્યારે કાંઈ પણ રૂપિયા નથી, મેં વ્યાજે લોન લીધી, વ્યાજે રૂપિયા લીધા, લોન લીધી, ક્યાંક મેં વાવેતર કર્યું, ધારો કે મેં કપાસનું વાવેતર કર્યું, માંડવીનું વાવેતર કર્યું, તલનું વાવેતર કર્યું, કોઈ પણ મેં વાવેતર મિત્રો કરી લીધું। હવે બને છે એવું મિત્રો કે કોઈક વાર વધારે પડતી વાર મિત્રો કુદરતી આફતના લીધે કપાસ આખો ફેલ થઈ જાય છે, મગફળી ફેલ થઈ જાય છે, જે પણ તમે XYZ પાક વાવો મિત્રો એ ફેલ થઈ જાય છે। તો હવે હું શું કરીશ, બીજી પાછી ઉનાળુમાં ફોર એક્ઝામ્પલ એવું થાય, શિયાળુમાં એવું થાય, વધારે વરસાદ આવી જાય મિત્રો, કુદરતી આફત આવી જાય તો એ પાક ફેલ થઈ જાય છે। ધારો કે ચોમાસામાં મેં વાવેતર કર્યું, ફૂલ વરસાદ આવ્યો, પાક ફેલ થઈ ગયો, હવે હું નેક્સ્ટ સિઝનની તૈયારી કરીશ તો એની માટે મિત્રો રૂપિયા તો જોશે ને મિત્રો, બિયારણના રૂપિયા મિત્રો, દવાના રૂપિયા, ખાતરના રૂપિયા, આ બધા રૂપિયા તો મિત્રો જોશે। તો હું શું કરીશ, ફરી વખત લોન લઈશ અથવા ફરી વખત કોઈની પાસેથી ઉધારના ઉછીના પૈસા લઈશ મિત્રો। તો આ કારણે મિત્રો ખેડૂત જે છે એ દેવામાં આવે છે અને સૌથી વધારે મિત્રો ખેડૂત, ધારો કે કાંઈ આફત જ નથી આવતી, કુદરતી આફત જ નથી આવતી મિત્રો, તો છેલ્લે મને મંડીમાં મિત્રો ભાવ જ નથી મળતા, એટલે કે મેં કપાસ વાવ્યો કે માંડવી મેં વાવી તો એના ભાવ મિત્રો મને મળતા નથી, અને એ જ ભાવ માંડવીના જેનું સિંગતેલ નીકાળીને મિત્રો બજારમાં વેચવામાં આવે છે સરકાર દ્વારા અને અનેક કંપનીઓ દ્વારા, એના ભાવ મિત્રો વધતા જ જાય છે અને ખેડૂતોને મિત્રો ક્યારે પણ ભાવ મળતા નથી મિત્રો। તો આ એક મોટું કારણ છે મિત્રો, જ્યારે ખેડૂત લોકો જે છે એ મિત્રો દેવામાં આવે છે અને સરકાર જે છે એ આ ખેડૂતો ઉપર કોઈ ધ્યાન આપતી નથી। તો સરકારને એટલી જ વિનંતી છે કે જેટલા પણ ખેડૂતો છે, ગુજરાતના 90% ખેડૂતો એવા છે જેની માફ હજી લોન નથી થઈ અને લોન તે ભરી શકતા નથી, તો એને આ એક વિડીયો મારા ત્યાં સુધી જો પહોંચતો હોય સરકાર દ્વારા તો મારી એટલી જ વિનંતી છે કે આ એક ખેડૂતો જે છે એની 1 થી 2 લાખ રૂપિયાની લોન જો બીજા રાજ્યોમાં થઈ શકતી હોય તો આ રાજ્યમાં પણ કેમ નહીં। થેન્ક યુ ફોર વોચિંગ।